નમસ્કાર. આજે આપણે વાત કરીશું આયનની ઉણપના મેનેજમેન્ટ વિશે. ચાલો શરૂઆત કરીએ એકદમ બેઝિક્સથી. આ સમસ્યા છે શું? આયનની ઉણપ ખરેખર થાય છે શા માટે? અને દર્દીઓમાં એના લક્ષણો કેવા દેખાય છે? જુઓ, આયનની ઉણપના મુખ્યત્વે 3 કારણો હોય છે. પહેલું, જ્યારે શરીરની માંગ વધી જાય, જેમ કે ગ્રોથના તબક્કામાં કે પ્રેગ્નન્સી દરમિયાન. બીજું, શરીરમાંથી લોહીનો વ્યય વધી જાય, જેમ કે હેવી મેન્સ્ટ્રુઅલ સાયકલમાં. અને ત્રીજું, અને સૌથી કોમન, ખોરાકમાં જ પૂરતું આયર્ન ન લેવાતું હોય અથવા એનું બરાબર શોષણ ન થતું હોય. આમાંથી સાચું કારણ પકડવું એ અસરકારક સારવાર માટે પહેલું પગથિયું છે. તો દર્દી જ્યારે આપણી પાસે આવે ત્યારે શું ફરિયાદ લઈને આવશે? સૌથી સામાન્ય લક્ષણ છે થાક. સતત થાક લાગવો. કેમ? કારણ કે શરીરમાં ઓક્સિજનનો સપ્લાય ઘટી જાય છે. ચહેરો ફિક્કો પડી જવો, થોડું ચાલતા જ શ્વાસ ચડી જવો, કે પછી નખ એકદમ બરડ થઈ જવા. આ બધા ક્લાસિક લક્ષણો છે અને ઓળખવા ખૂબ જ જરૂરી છે. ઓકે, તો કારણો અને લક્ષણો સમજ્યા પછી હવે વાત કરીએ એના સોલ્યુશનની. અને શરૂઆત હંમેશા સૌથી પહેલી અને કુદરતી પદ્ધતિથી કરવી જોઈએ, એટલે કે ડાયટ મેનેજમેન્ટથી. હવે આ બહુ જ રસપ્રદ છે. આપણે દર્દીને ફક્ત આયર્નવાળો ખોરાક લેવાનું કહીએ એ પૂરતું નથી. એનું શોષણ કેવી રીતે વધારવું એ પણ સમજાવવું પડે. જેમ કે વિટામિન સી, એટલે કે ખાટા ફળો, એ આયર્નના શોષણને બૂસ્ટ કરે છે. જ્યારે બીજી બાજુ જમવા સાથે ચા કે કોફી પીવાની આદત હોય તો એમાં રહેલા ટેનિન આયર્નના શોષણને અટકાવે છે. આ નાની નાની વાતોથી બહુ મોટો ફરક પડી શકે છે. અને ખાસ કરીને જેઓ પ્લાન્ટ બેઝ ડાયટ પર છે એમના માટે આ એક ગોલ્ડન ટીપ છે. કઠોળ કે આખા અનાજને રાંધતા પહેલાં થોડા કલાક પલાળી રાખવા. કેમ? કારણ કે આમ કરવાથી એમાં રહેલા ફાઇટેટ્સ, જે આયર્ન શોષણમાં બાધારૂપ છે, એ ઘટી જાય છે. બસ આટલી સિમ્પલ પ્રોસેસથી આયર્નનું એબ્ઝોર્પ્શન ઘણું સુધરી જાય છે. પણ ઘણીવાર એવું બને કે ફક્ત ડાયટથી કામ ન ચાલે. ત્યારે આપણે નેક્સ્ટ સ્ટેપ પર જવું પડે, જે છે ઓરલ આયર્ન સપ્લિમેન્ટેશન, એટલે કે મોઢેથી લેવાની આયર્નની ગોળીઓ. માર્કેટમાં ઘણી બધી અલગ અલગ જાતની આયર્ન ટેબ્લેટ્સ મળે છે. સૌથી કોમન અને સસ્તી છે ફેરસ સલ્ફેટ. પણ એની સૌથી મોટી સમસ્યા છે ગેસ્ટ્રિક ઇરિટેશન, પેટમાં બળતરા. હવે એના વિકલ્પમાં કાર્બોનિલ આયર્ન કે પછી લિપોઝોમલ આયર્ન જેવી નવી ફોર્મ્યુલેશન્સ આવી છે. એની સાઇડ ઇફેક્ટ્સ ઘણી ઓછી છે અને શોષણ પણ સારું છે. હા, એ થોડી મોંઘી હોઈ શકે, પણ પેશન્ટની ટોલરન્સ પ્રમાણે યોગ્ય દવા પસંદ કરવી ખૂબ જ જરૂરી છે. હવે આ પોઈન્ટ ખાસ સમજવા જેવો છે. લેટેસ્ટ રિસર્ચ શું કહે છે? જ્યારે આપણે દર્દીને રોજ આયર્નની ગોળી આપીએ છીએ ત્યારે બોડીમાં હેપ્સિડિન નામનો એક પદાર્થ વધે છે. અને આ હેપ્સિડિનનું કામ શું છે? એ આયર્નના શોષણને જ બ્લોક કરી દે છે. મતલબ કે આપણે ગોળી તો આપીએ છીએ, પણ શરીર એને લેવા જ દેતું નથી. એટલે રોજ ગોળી લેવાનો ફાયદો ઓછો થઈ જાય છે. તો પછી આનો ઉપાય શું? નવી ગાઈડલાઇન્સ પ્રમાણે બેસ્ટ પ્રેક્ટિસ છે ઓલ્ટરનેટ ડે ડોઝિંગ, એટલે કે એક દિવસ ગોળી લેવાની અને બીજો દિવસ નહીં. આમ કરવાથી હેપ્સિડિનનું લેવલ કંટ્રોલમાં રહે છે અને જે દિવસે ગોળી લેવાય છે એ દિવસે એનું શોષણ મેક્સિમમ થાય છે. અને હા, સાથે 80 મિલી નેચરલ ઓરેન્જ જ્યુસ આપવાથી તો સોનામાં સુગંધ ભળી જાય. આપણે દર્દીને એક વાત સ્પષ્ટપણે સમજાવવી પડે છે. હિમોગ્લોબિન નોર્મલ રેન્જમાં આવી જાય એનો મતલબ એ નથી કે ટ્રીટમેન્ટ પૂરી થઈ ગઈ. ના, એ તો ખાલી ટાંકીમાં પેટ્રોલનું લેવલ ઉપર આવ્યું છે. આપણે તો આખી ટાંકી ભરવાની છે. એટલે કે શરીરના આયર્ન સ્ટોર્સ, એટલે કે ફેરેટિન લેવલ, એને પણ નોર્મલ કરવું પડે. આ માટે હિમોગ્લોબિન નોર્મલ થયા પછી પણ 3 થી 6 મહિના સુધી ટ્રીટમેન્ટ ચાલુ રાખવી જરૂરી છે. તો આપણે જે ટ્રીટમેન્ટ આપી રહ્યા છે એ કામ કરી રહી છે કે નહીં એ કેવી રીતે ખબર પડે? એના માટે આ ટાઈમલાઈન બહુ ઉપયોગી છે. લગભગ 1 અઠવાડિયામાં રેટિક્યુલોસાઇટ કાઉન્ટ વધવો જોઈએ. 2 અઠવાડિયામાં હિમોગ્લોબિન ઓછામાં ઓછું 1 ગ્રામ જેટલું વધવું જોઈએ. અને જો આટલું પણ રિઝલ્ટ ન મળે તો આપણે વિચારવું પડે, શું દર્દી દવા બરાબર લે છે? શું કોઈ શોષણની સમસ્યા છે? કે પછી ક્યાંકથી બ્લડ લોસ તો નથી થઈ રહ્યો ને? સારું, હવે એવા કિસ્સાઓની વાત કરીએ જ્યાં ઓરલ થેરેપી ફેલ થઈ જાય અથવા આપી જ ન શકાય. તો આપણી પાસે શું ઓપ્શન છે? એ છે એડવાન્સ્ડ ઇન્ટરવેન્શન, એટલે કે આઈવી આયર્ન થેરેપી. આઈવી આયર્ન બધા માટે નથી. એના માટે ચોક્કસ કારણો હોવા જોઈએ. જેમ કે જો કોઈને ઓરલ આયર્નથી ગંભીર ગેસ્ટ્રિક સાઇડ ઇફેક્ટ્સ થતી હોય અથવા કોઈને સિલિયાક ડિસીઝ જેવી માલ એબ્ઝોર્પ્શનની સમસ્યા હોય
અમુકવાર જેમ કે કોઈ મોટી સર્જરી પહેલાં જ્યારે હિમોગ્લોબિન ઝડપથી વધારવાની જરૂર હોય ત્યારે પણ આઈવી આયન એક સારો વિકલ્પ છે. તો આઈવી આયન આપવું કેટલું? એનો ડોઝ કેવી રીતે નક્કી થાય? એના માટે આ ગેન્ઝોની ફોર્મ્યુલા વપરાય છે. આ ફોર્મ્યુલામાં દર્દીનું વજન અને એમનું હિમોગ્લોબિન લેવલ નાખીને આપણે એમના શરીરમાં આયનની ટોટલ કેટલી ઘટ છે એની ચોક્કસ ગણતરી કરી શકીએ છીએ. આનાથી આપણે એક્ઝેક્ટ ડોઝ આપી શકીએ છીએ. આઈવી આયનમાં પણ અલગ અલગ ઓપ્શન્સ છે, જેમ કે આયન સુક્રોઝ, જે સૌથી જૂનું અને વ્યાપકપણે ઉપલબ્ધ છે, પણ એનો મેક્સિમમ ડોઝ 200 મિલીગ્રામ જ આપી શકાય. એની સામે નવી જનરેશનના મોલિક્યુલ્સ છે, જેમ કે ફેરિક કાર્બોક્સીમાલ્ટોઝ કે આઇસોમાલ્ટોસાઇડ્સ. આનો સૌથી મોટો ફાયદો એ છે કે તમે 1000 કે 1500 મિલીગ્રામ જેટલો મોટો ડોઝ એક જ ઇન્ફ્યુઝનમાં આપી શકો છો. આનાથી દર્દીનો સમય અને હોસ્પિટલની વિઝિટ્સ બંને બચે છે. અને હા, આઈવી આયન આપતી વખતે સેફટી સૌથી પહેલાં આવે છે. આ હંમેશા મેડિકલ સુપરવિઝન હેઠળ જ આપવું જોઈએ. ઇન્ફ્યુઝન ધીમે ધીમે લગભગ 20-30 મિનિટમાં આપવું. ખાસ કરીને પહેલી 10-15 મિનિટ થોડું ધીમું રાખવું અને દર્દીને એલર્જીક રિએક્શન માટે મોનિટર કરવું ખૂબ જ જરૂરી છે. જો કે ગંભીર રિએક્શન્સ ઘણા રેર હોય છે. ઓકે, તો આટલી ચર્ચા પછી ચાલો હવે આખા વિષયને સમરાઇઝ કરીએ. આમાંથી મુખ્ય ક્લિનિકલ ટેકઅવેઝ કયા છે? ચાલો ફટાફટ મુખ્ય મુદ્દાઓ પર નજર કરી લઈએ. મોટાભાગના કેસમાં ઓરલ આયન એ ફર્સ્ટ લાઇન ટ્રીટમેન્ટ છે. હવે રોજ નહીં પણ એકાંતરે દિવસે આપવાની પ્રેક્ટિસ શ્રેષ્ઠ છે. જો ઓરલ આયન ન ચાલે તો જ આઈવી આયનનો વિચાર કરો. આઈવીમાં પણ કાર્બોક્સીમાલ્ટોઝ જેવા નવા ઓપ્શન્સ એક જ ડોઝમાં કામ પૂરું કરી દે છે. અને સૌથી અગત્યનું, દર્દીને ડાયટ વિશે કાઉન્સલ કરવાનું ક્યારે ન ભૂલવું. વિડીયો સારો લાગે તો લાઇક કરો અને તમારા દરેક મિત્રો સુધી આ વિડીયો શેર કરી દો. તમારે ભવિષ્યમાં કયા વિડીયો નેક્સ્ટ જોવા છે તે માટે કોમેન્ટ જરૂરથી કરો. મારું નામ છે ડૉક્ટર કરણ મંડલી, યુઆર મેડિકલ ઓફિસર. આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.